નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જી હા દોસ્તો, આજે આપણે જે આ સેશન છે એ શેના માટે છે તો કે અહીંયા તમને જો કે ખબર પડી જ ગઈ હશે કે યુથ સ્વયં મૂલ્યાંકન પેપર સોલ્યુશન, જે આપણે ધોરણ 9 અને 10 માટે પ્રથમ પરીક્ષા માટે જે પેપર સેટ આપણે બનાવ્યા છે એ પેપર સેટ નું સોલ્યુશન હું તમારા સુધી પહોંચાડું છું. હવે આ સોલ્યુશન શું છે જો સાંભળજો મારી વાત. આ સોલ્યુશનમાં હું તમને બતાવીશ કે દાખલો આ રીતે થાય, મતલબ આ એનો જવાબ આવે. હું અહીંયા સમજાવીશ નહીં, કારણ કે સમજાવવા માટેના 1 થી 6 ચેપ્ટરના ઓલરેડી ફૂલ સિલેબસના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે. દરેક દાખલા છે. ઓકે, સો તમે ત્યાંથી એ શીખી શકો છો. પણ અહીંયા હું તમને ઝડપથી દાખલો કઈ રીતે થાય, ફાઇનલી સ્ટેપ્સ છે તમને સમજાય છે. તમે અહીંયા સ્ક્રીનશોટ લેતા જાજો. તમને કોઈ અઘરો દાખલો લાગે તો સ્ક્રીનશોટ લેતા જાજો. ઓકે, ચાલો. એ પહેલા જો અહીંયા હું જણાવી દઉં કે આ છે આપણો પ્રથમ પરીક્ષા પેપર સેટ. એનો આ છે 10મા ધોરણના 38 પેપર છે, 9મા ધોરણના 33 પેપર છે. એટલે દરેક વિષયના થઈને 33. હો ભાઈ, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી બધા થઈને 33, બધા થઈને 38. બહુ નજીવી કિંમત છે ભાઈ. 10મા ધોરણની 125 રૂપિયા, 9મા ધોરણની 75 રૂપિયા. તો કોલ કરો 9712444548 કોલ કરો અને અહીંયા તમે ખાસ એ બુક કરાવી શકો છો. ત્યારબાદ ધોરણ 10મા માટે અત્યારે તમે 9માં છો, પણ જ્યારે તમે 10માં આવો છો ત્યારે તમે જ્યારે રેફરન્સ મટીરિયલ પરચેઝ કરો છો, આ રેફરન્સ મટીરિયલના ભાવ તમે જોશો ને ત્યારે 3-4 હજારના સેટ થાય છે. પણ આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને ખિસ્સા ઉપર ભાર ન પડે એ હેતુથી આપણે સરસ મજાનું મટીરિયલ તૈયાર કર્યું છે. બહુ નજીવી કિંમતમાં. આખી કિંમત 10મા ધોરણનો નવો સેટ 1800 રૂપિયા છે. સમજો, નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ, રાઈટ? કે જે 3-4 હજારના થાય છે, 1800 રૂપિયામાં તમારા સુધી પહોંચી જશે. ઓકે, અને આ છે ઇંગ્લિશ મીડિયમનો પણ પેપર સેટ છે આપણી પાસે. 12 કોમર્સની પણ બુક્સ છે. એટલે આ નંબર જે છે એ ખાસ તમારા ફોનમાં આ નંબર તો હોવો જ જોઈએ. સેવ કરી લેજો. ચાલો શરૂઆત કરીએ આપણે સેક્શન બી ની. પહેલું પેપર તો થઈ ગયું છે. આ બીજા પેપરના સેક્શન બી ની શરૂઆત કરીએ. -2 અને 5 વચ્ચે 6 સમય સંખ્યાઓ શોધો. ઓકે, તો પેલા તો કોણ છે? -2 અને 5. તો આમાં તો બહુ કામની વસ્તુ છે. જો આ -2 અને આ +5. -1 0 1 2 3 4. જો -1 0 1 2 3 4. કેટલા થયા? 1 2 3 4 5. લ્યો, દાખલો પૂરો થઈ ગયો. તમને ખબર પડી. પણ જો માનો કે આમાં અહીંયા એમ હોત કે -2 અને 2 વચ્ચે 6 સમય સંખ્યાઓ, તો શું કરત? 10 વડે ગુણીને 10 વડે ભાગતા. ઓ ભાઈ, સંખ્યા રેખા તો નાનેથી ભણતા આવ્યા. હા કે ના? આ જ છે. ચાલો નેક્સ્ટ. સાદું રૂપ આપો. √3 + √7. આપણે આ સૂત્ર ભણ્યા, તમને યાદ હોય તો ભાઈ. તમને યાદ હોય તો વર્ગમૂળમાં કૌંસમાં a + b હોલ સ્ક્વેર બરાબર a² + 2ab + b². મતલબ પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજાનો વર્ગ. એટલે પહેલાનો વર્ગ √3² + 2 ગુણ્યા √3 ગુણ્યા √7 વત્તા √7 નો વર્ગ. ઓકે, √3 નો વર્ગ 3 + 2 7 તરી વર્ગમૂળમાં 21 + 7, કારણ કે √7 નો વર્ગ 7 થાય. એટલે 10 + 2 √21. આમ કરીને આપણો આ જવાબ દાખલો પૂરો થઈ ગયો. નેક્સ્ટ, બહુપદીના અવયવ પાડો. ભાઈ જો આ મધ્યમ પદને વિભાજિત કરીને, ભાઈ 10મા ધોરણમાં બહુ ઇમ્પોર્ટન્ટ મેથડ છે, એટલે કહું છું ધ્યાન દઈને સમજી લેજો. 10મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં સ્પેશિયલ એક પાર્ટ છે અવયવ શોધવાનો. 50% પોર્શન આખો બીજા ચેપ્ટરનો 50% પોર્શન આના ઉપર છે. ચોથા ચેપ્ટરમાં આનો ઉપયોગ થશે. અવયવીકરણ 5મા ચેપ્ટરમાં પણ અવયવીકરણ કામમાં લાગશે, રાઈટ? સો તૈયાર કરી રાખજો ભાઈ. પ્રથમ પદનો સહગુણક 11, અંતિમ પદ 9, ગુણાકાર કરો 99. એના એવા ભાગ પાડો કે જેની બાદ બાકી 30 આવે. આનામાં શોર્ટ્સ પણ મૂકેલા છે આ મેથડના. ઓકે, શોર્ટકટ, મતલબ પહેલું એમનેમ છેલ્લું એમનેમ વાળો. ઓકે, તો અહીંયા શું થશે? 33 તેરી 99. યસ. તો પહેલું એમાંના p of x કોણ છે? 11x² - 30x - 9. પહેલું એમાંના પેલું એમને મૂક્યું. છેલ્લું એમાંના મોટું x ચિપકાવીને નાનું x ચિપકાવીને મધ્યમ પદની નિશાની
મોટા પદના 33 મોટું છે ને, મોટા પદને લાગે માઇનસ અને માઇનસ છેલ્લી બે નિશાનીનો ગુણાકાર પ્લસ નાના પદને 11 કોમન નીકળે, x કોમન નીકળે, x -3 અહીંયા x -3 મૂકી દઉં તો અહીંયા +3 કોમન નીકળે એટલે તમને જવાબ આવે x -3 11x +3 આમ કરીને દાખલો પૂરો. ઓકે ચાલો ભાઈ, દાખલાઓમાં જેટલી તમે પ્રેક્ટિસ કરી હશે એટલી ઝડપ આવશે. જો તમે પ્રેક્ટિસ નહીં કરો ને દાખલાઓ વાંચશો અને તમે એમ કહેશો કે મને દાખલાઓ નથી ફાવતા તો નહીં ફાવે બેટા. તમારે જો દાખલાઓ શીખવા હોય, સમજવા હોય, આવડવા, તમને એમ થાય કે મને દાખલા આવડે તો એના માટે સતત અને સખત પ્રેક્ટિસ જોઈએ. સતત અને સખત પ્રેક્ટિસ જોઈએ. ઓકે નેક્સ્ટ. યસ, હવે જે આ પેપર સોલ્યુશન છે, હવે આ તો હું ગણિતનું પેપર સોલ્યુશન કરાવું છું, પણ વિજ્ઞાનમાં, સમાજમાં, ગુજરાતીમાં સાહેબ નિબંધ હોય તો ક્યાંથી કાઢવો, વાર્તા હોય તો ક્યાંથી કાઢવી, વિજ્ઞાનમાં 3 માર્કના પ્રશ્નો, 4 માર્કના પ્રશ્નો ક્યાંથી, આ સોલ્યુશન બધું ક્યાંથી મળશે? તો તમારા માટે અમે સતત 5 વર્ષોથી એક મહેનત કરી રહ્યા છીએ, એમાં ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ લાવી રહ્યા છીએ. ધ ફાઇનલી પ્રોડક્ટ ઇઝ કમ્પ્લીટેડ એન્ડ ધેટ ઇઝ યુથ પેપર જનરેશન 1 to 12, રાઈટ. સો આ પ્રોડક્ટ એટલે કે આ એપ્લિકેશન અમારી પ્લે સ્ટોર પર છે અને એપ સ્ટોર પણ છે, એટલે કે એપલમાં પણ અવેલેબલ છે. આ એપ્લિકેશનમાં શું છે બેટા, તમારા દરેક સોલ્યુશન, આ પેપર સેટનું તો સોલ્યુશન ખરું જ, પણ કેટલાય એવા હેતુલક્ષીના ક્વેશ્ચન્સ છે. જેમ કે તમે જો માનો કે અહીંયા એપ્લિકેશન ડાઉનલોડ કરશો, રજીસ્ટર કરશો એટલે અહીંયા લર્ન સેક્શન છે, લર્નિંગ. એમાં અહીંયા તમારું ધોરણ રાખવાનું, ગુજરાતી મીડિયમ છે, 10મું છે અને વાર્ષિક. હમણાં હું વિડીયો પણ બતાવું તમને. માનો કે વિજ્ઞાનમાં પહેલા ચેપ્ટર ઉપર અહીંયા આમ એરો હશે, આમ નીચેનો એરો, એના ઉપર ક્લિક કરીશું એટલે ટેક્સ્ટ બુક, વિડીયો મટીરિયલ, રીડિંગ મટીરિયલ, પ્રેક્ટિસ MCQ બધું આવશે. એના ઉપર ક્લિક કરશો, માનો કે પ્રેક્ટિસ MCQ ઉપર ક્લિક કરું તો આવી રીતે ક્વિઝ આવશે હેતુલક્ષી માટેની, રાઈટ. તો આપણી પાસે આ ફેસિલિટી છે, હું તમને બતાવું. જો શું કહું છું હું, જો એપ્લિકેશન ડાઉનલોડ થઈ, અહીં લર્નિંગમાં ધોરણ કયું છે, માનો 9મું છે અત્યારે તમારા માટે, વાર્ષિક. પછી હું વિજ્ઞાનમાં બતાવું છું. અહીંયા તમારે દરેક ચેપ્ટરના તો ડેટા છે જ, પણ છેલ્લે 6 પેપર્સના સોલ્યુશન પણ મૂકેલા છે. એના ઉપર ક્લિક કરીને રીડિંગ મટીરિયલ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતે MCQ ખાલી જગ્યા ખરા ખોટા 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક ને 4 માર્ક. માનો 2 માર્કમાં હું જોઉં તો જો આ લાઇસોસોમને આત્મઘાતી કોથળી આખો જવાબ આપેલો છે, સમજાય? એવી રીતે આખા જવાબો એપ્લિકેશનમાં છે. એટલા માટે કહું છું કે તમારા ફોનમાં આ એપ્લિકેશન તો ડાઉનલોડ હોવી જ જોઈએ. જો આપણે ટાઈમપાસ માટેની દરેક એપ્લિકેશન આપણા ફોનમાં રાખતા હોઈએ તો અભ્યાસ માટેની આપણી આ એપ્લિકેશન તો તમારા ફોનમાં હોવી જ જોઈએ. અને બીજી એપ્લિકેશન પણ છે, હમણાં તમને જણાવું. ચાલો, 3a + 4b + 5c હોલ સ્ક્વેર ટેક્સ્ટ બુકનો બેઠો છે. a + b + c હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર + 2ab + 2bc + 2ca આપણી પાસે સૂત્ર છે. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? વિસ્તરણ કરવાનું છે. અને વિસ્તરણ કંઈક આવી રીતે થશે. મેં તમને અહીંયા આપી દીધું છે, સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું પેલું. ઓકે ચાલો નેક્સ્ટ. 6x² + 17x + 5 ના અવયવો મધ્યમ પદને વિભાજન. આ ઉદાહરણ છે, આપણું ટેક્સ્ટ બુકનું ઉદાહરણ બેઠું છે. હમણાં જ આ મેથડ કરાવી. પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર, 6 × 5 = 30 અને એવો ભાગ પાડો જેનો સરવાળો 17 થાય. 15 × 2 = 30. પહેલું એમનેમ, છેલ્લું એમનેમ. 15x મોટું પહેલા, 2x નાનું પછી. મધ્યમ પદ પ્લસ છે, મોટા પદને લાગે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર, પ્લસ પ્લસ પ્લસ, નાના પદને લાગે. અહીંયાથી કોમન 3x નીકળે, 2x + 5 2x + 5 1. ઓકે, ખતમ કહાની. ઓકે ચાલો, બિંદુઓ કયા ચરણમાં આવેલા છે? ઓકે, અહીંયા ખબર હોવી જોઈએ તમને. અહીંયા 2 પ્લસ આવે, ગોખવાનું નથી આપણને જો સમજ્યા હશું તો મજા આવશે. આ x અહીંયા પ્લસ હોય, x અહીંયા પ્લસ હોય, સોરી y પ્લસ હોય, x અહીંયા માઇનસ હોય, y અહીંયા માઇનસ હોય. પ્રથમ ચરણમાં આ x, પહેલા x આમ પછી y આમ. આમાં કોણ આવે છે? x y પ્લસ પ્લસ x માઇનસ y પ્લસ x માઇનસ y માઇનસ x પ્લસ y માઇનસ. ગોખીશું તો ગયા. ઓકે, હવે જુઓ બે કેવા છે આ કિસ્સામાં? બે કેવા છે? પ્લસ છે. ઓકે, બંને પ્લસ છે તો p કયા ચરણમાં આવશે? પ્રથમ ચરણમાં. ઓકે, q. પહેલું માઇનસ છે, બીજું પ્લસ છે. ઓકે, પહેલું માઇનસ છે, બીજું પ્લસ છે, એટલે કયા ચરણમાં આવે? દ્વિતીય ચરણમાં. પહેલું પ્લસ છે, બીજું માઇનસ છે, પહેલું પ્લસ છે, બીજું માઇનસ છે, એટલે કયા ચરણમાં? r કયા ચરણમાં આવશે? ચતુર્થ.
બરાબર. એસ બે માઇનસ છે એટલે તૃતીય ચરણમાં. ડન. બહુ સરળ ચેપ્ટર છે આ ભાઈ, એક લેક્ચરમાં પૂરું થઈ જાય એવું ચેપ્ટર છે. કયા કયા ચરણમાં બિંદુનો ભુજ ધન હોય છે. હવે જો ભુજ ધન કીધો છે, ભુજ શબ્દ પ્રયોગ કર્યો છે એટલે ભુજ એટલે કોટી એટલે એક્સયામ, ભુજ એટલે વાયયામ. કયા કયા ચરણમાં વાયયામ ધન હોય છે અહીં જોઈ લ્યો. વાયયામ પ્લસ અહીંયા છે ને વાયયામ પ્લસ અહીંયા છે, વાયયામ પ્લસ અહીંયા છે, વાયયામ પ્લસ અહીંયા છે, એટલે કે પ્રથમ અને દ્વિતીય ચરણમાં. એટલે આનો જવાબ આવશે પ્રથમ અને દ્વિતીય. જો બે બિંદુઓના યામ 4 7 ને q -3 -4 હોય તો p નો ભુજ, ઓકે, p નો ભુજ, ભુજ એટલે વાયયામ, q નો કોટી, કોટી એટલે -3, આ વચ્ચે માઇનસ પૂછ્યું છે એના, અને આ -3 એટલે 7 + 3 એટલે 10 જવાબ આવશે. સમજવાનું ભાઈ, p નો ભુજ, ભુજ એટલે વાયયામ 7 માઇનસ માઇનસ, q નો કોટી, કોટી એટલે એક્સયામ. ડન. નેક્સ્ટ. જી હા, બીજી એપ્લિકેશન મેં જે તમને કીધી હતી એ છે આપણી એપ્લિકેશન વિદ્યાકુલ. જી હા દોસ્તો, વિદ્યાકુલ એપ્લિકેશન, એમાં અમે તમને લાઈવ ભણાવીએ છીએ. તમે 10મામાં આવવાના છો એ પહેલા આપણે 9મું ધોરણ છે એને સ્ટ્રોંગ કરી નખાય, 9મા ધોરણના પાયાને મજબૂત કરી નખાય, 10મું ધોરણ આપણને બહુ જ સરળ રહે. ઓકે, સો વિદ્યાકુલ એપ્લિકેશનમાં અમે તમને લાઈવ લેક્ચર્સ આપીએ છીએ, પ્લસ એ જ લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ મળી જાય. જે ક્લાસ પીડીએફ અત્યારે હું તમને જે ભણાવું છું, માનો કે એની તમારે આખી પીડીએફ જોઈતી હોય તો આપણે વિદ્યાકુલમાં જો વિદ્યાર્થીઓ ભણે છે એને દરરોજ લેક્ચરની પીડીએફ પણ મળે છે, ડીપીપીઝ મળે છે, એના પરીક્ષા ટાઈમે રિવિઝન થશે. તો યસ, જો ભણવું છે, એજ્યુકેશનમાં ક્યારેય ખર્ચો હોતો જ નથી. જો યોગ્ય સ્થાને યોગ્ય સમયે પૈસા એમાં રોકવામાં આવે, તો રોકવામાં ઇન ધ સેન્સ એને ઇન્વેસ્ટ કરવામાં આવે તો ભવિષ્યમાં તમને બહુ સારું રિટર્ન મળી શકે, સારું વળતર મળી શકે. તો આ કોન્ટેક્ટ નંબર છે 9924445400. ચાલો, સમીકરણના બે ઉકેલ શોધો. ઓકે, આપણી પાસે એક સમીકરણ છે. કયું સમીકરણ છે અહીં? 3x + y = 11. y ને જો હું કરતા બનાવું તો 11 - 3x, આ +3x સામેની સાઈડ જાય તો -3x. ઓકે, હવે જેને કરતા નથી બનાવ્યા એના બરાબર 0 લઈ લો, એટલે x બરાબર 0, 11 - 3 કૌંસમાં 0, 11 - 0 11, કારણ કે 3 × 0 0 થાય. ઓકે, હવે x બરાબર 1 લઈ લો. બે ઉકેલ શોધવાના કીધા છે તો y બરાબર 11 - 3 કૌંસમાં 1, 11 - 3 એટલે 8. તો આનો x યામ શું આવ્યો ભાઈ? x0 y1 x1 y8. લ્યો, ખતમ. 1 નહીં, 11 - 0 11 થાય ને. હા સોરી, મેં ચેક કર્યું. જો મને કેમ ખબર પડી મારી ભૂલ છે? મને કેમ ખબર પડી મારી ભૂલ છે? મેં ચેક કર્યું અહીં કિંમત મૂકીને. x બરાબર 0 મૂકું અને y બરાબર 1 મૂકું તો 11 ન થાય, એટલે મને ખબર પડી ગઈ કે મારી ભૂલ છે. જો x બરાબર 1 મૂકું એટલે 3 × 3, y બરાબર 8 મૂકું, 8 ને 3 11. હા થાય છે. જોયું? તો આ રીતે ક્યારેક ક્રોસ ચેક કરી લેવાનું. જવાબ જ્યારે મળી જાય છે તો આગળ વધી નહીં જવાનું, નાનું એવું હળવે હવે ક્રોસ ચેક કરી લેવાનું. સમીકરણમાં મૂકીને ચેક કર્યું મેં, મેચ ન થયું મેં ચેક કર્યું, હા અહીંયા મારી મિસ્ટેક છે. ઓકે, ચાલો. નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં, પ્રમાણિત સ્વરૂપમાં શું રાખવાનું? બધું આ બાજુ રાખવાનું, સામેની સાઈડ 0 રાખવાનું. એટલે પેલું આવ્યું 5x, y નથી એટલે 0y, -10 આ બાજુ આવે એટલે +10 બરાબર 0. ચાલો, બીજું. જો મ્યુ છે, આને મ્યુ વચાય, આવું હોય ને એને શું વચાય? મ્યુ. માઇક્રો પણ બોલાય, પણ આપણે એને મ્યુ, એકચ્યુઅલમાં એનું નામ મ્યુ છે. તો મ્યુ એક્સ ભલે ને વાંધો નહીં, મ્યુ કોઈ પણ હોય, એ તો અચળ છે મ્યુ. મ્યુ એક્સ વાય નથી તો 0y, 3.14 આ બાજુ આવે તો -3.14 બરાબર 0. ચાલો, ત્રીજું 0x, કારણ કે x વાળું પદ નથી, +4y -24 બરાબર 0. અને ચોથું 0x + 3y +11 બરાબર 0. -11 આ બાજુ આવે એટલે +11, +3.14 -3.14 +10 અને -24. ઓકે, રેડી? ઓ ભાઈ, ચાલો આ રીતે છે આપણે આને કન્વર્ટ કરીએ પ્રમાણિત સ્વરૂપમાં. હવે યસ, મસ્ત દાખલો છે કે ખૂણો ABC. ચલો, ખૂણો ABC
એ બી સી એ બી ડી એ બી ડી. તમને એમ થાય કે સાહેબ આમ જ કેમ ખેંચું, આમ કેમ ન ખેંચું, પણ અહીં મેં વાંચી લીધું કે રેખિક જોડ રચે છે. હવે રેખિક જોડ રચે છે મતલબ આ શું હોય, રેખા હોય. ડીબીસી શું હોય, રેખા હોય. ઓકે, એબીસી 2x + 10. ઓકે, એબીસી આ શું છે, 2x + 10 છે, અને એબીડી છે 8x - 30, એટલે 8x - 30. તો એબીસી અને એબીડી શોધો, એબીસી અને એબીડી શોધો. ઓકે ઓકે, રેખિક જોડ છે. અહીં ખૂણો એબીસી અને ખૂણો એબીડી શું છે, રઈ જોડ છે. અને રઈ જોડ હોય તો એનો સરવાળો શું થાય, રેખિક જોડના સરવાળો શું થાય, 180 થાય. એબીસી શું આપ્યા છે, 2x + 10, એબીડી 8x - 30 બરાબર 180. 8 ને 2 10x, 10 - 30 -20, 180. 10x બરાબર 180 + 20, કારણ કે -20 સામેની ગયા, સામેની સાઈડ ગયા. આ થયા 200, x બરાબર 20 આવ્યા, કારણ કે 10 આ બાજુ ગુણાકારમાં છે, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં, એટલે જવાબ આવે 20. ઓકે, મીંડી ગઈ 20 જવાબ. પણ અહીં દાખલો પૂરો થતો જ નથી, બે ખૂણાના માપ શોધવાના છે. તો એબીસી શું છે, 2x + 10, એટલે કે 2 કૌંસમાં 20 + 10, એટલે કે 20 દુ 40 + 10, એટલે કે 50 ડિગ્રી. અને એવી જ રીતે ખૂણો એબીડી બે રીતે દાખલો થશે. આ એબીડી મેળવવો હોય તો 180 - 50 કરી નાખો ડાયરેક્ટ. હું તો શોર્ટકટ મારું ભાઈ. 180 - ખૂણો એબીસી, 180 - 50, 130. અથવા તમારે તેમ છતાં અહીંયા 20 મૂકીને ચેક કરવું હોય તો કાંઈ વાંધો નહીં. બરાબર, આ -30 એટલે 160 - 30, એટલે શું થઈ ગયું, 130 આવી ગયું. એ રીતે દાખલો ગણવો હોય તો પણ ચાલે. અહીં સીધું 180 - એબીડી કરના. કેમ, રેખિક જોડનો ખૂણો છે ને, રેખિક જોડ છે તો આ જેટલા હોય એ 180 માં બાદ કરવું એ મળી જાય. ઓ ભાઈ, સમજ में આવતા હે. ચાલો નેક્સ્ટ. 100 નો વિપરીત કોણ. જો વિપરીત કોણ જ્યારે શબ્દ આવે ત્યારે 360 - થીટા થાય. બરાબર, એટલે 360 થીટા એટલે કોઈ પણ ખૂણાનું માપ. અહીં થીટા કોણ છે, 100, એટલે આનો જવાબ આવશે 260. અને પૂરક કોણ જો કહે તો 180 - થીટા થાય, એટલે કે 180 - 100, એટલે જવાબ આવે 80. આમ કરીને આ બંને જવાબ, દાખલો અહીંયા પૂરો, સાથે સાથે સેક્શન બી પણ અહીંયા પૂરો. જી હા દોસ્તો, આપણે આ બીજા પેપરનો સેક્શન બી સોલ્વ કર્યો. સેક્શન એ પહેલું પેપર આખું બધું સોલ્વ થઈ ગયું છે. આવી રીતે વિડીયો મેળવતા રહેવા માટે પ્લસ સાથે સાથે એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારા માટે સતત ને સતત વિચારતી હોય, સતત ને સતત મહેનત કરતી એકમાત્ર ટીમ એટલે વિદ્યાકુલની ટીમ. આ સાથે મળીએ છીએ આપણે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.